આપ નિહાળી રહ્યા છો સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલ. શ્રી નવાગામ બા પ્રાથમિક શાળા ખાતે કલરવ થીમ આધારિત વાર્ષિક ઉત્સવ યોજાયો, જેમાં શાળાના આચાર્ય શ્રી મીનાબેન કાનાણી, નવાગામ બાના સરપંચ શ્રી રાયધનભાઈ ચાવડા, એલિગન્ટ પોલિમર્સના માલિક શ્રી જે.કે. પટેલ સાહેબ તથા ગામના આગેવાનો અને ભાઈઓ બહેનો બહોળી સંખ્યામાં કાર્યક્રમ નિહાળવા માટે ઉપસ્થિત રહ્યા. સમગ્ર તાલુકામાં 600 મીટર દોડમાં પ્રથમ નંબર આવનાર બાવળિયા જલ્પા તેમજ બીજો નંબર મેળવનાર બાવળિયા મમતા, 400 મીટરમાં દોડમાં સરવૈયા અનિતા સમગ્ર તાલુકામાં ચોથા નંબરે, લાંબી કૂદમાં સમગ્ર રાજકોટ તાલુકામાં ત્રીજા નંબરે મેર જાણવી. ઉપરોક્ત વિદ્યાર્થીઓને ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા તેમજ પીએસસીની એક્ઝામમાં આ શાળાના 6 વિદ્યાર્થીઓ પાસ થયા, એમને પણ પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા. કલરવ વાર્ષિક ઉત્સવમાં કુલ બાળકો દ્વારા 22 કાર્યક્રમમાં રજૂ કરવામાં આવ્યા, જેમાં દેશભક્તિ ગીત, અનેક સાંસ્કૃતિક ગીતો, સ્પીચ, હાસ્ય નાટક, બા ભાઈ ક્યાં છે, કરુણ અને મંગળ નાટક એ જોઈને સમગ્ર ગ્રામજનોની આંખો આંસુથી ઉભરાઈ ગઈ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ભાષા શિક્ષક ડોક્ટર વીરમભાઈ સાંબળે કર્યું. શાળાના આચાર્ય બહેનશ્રી મીનાબેન કાનાણી કે શરૂઆતમાં શબ્દો દ્વારા શાબ્દિક સ્વાગત કર્યું અને શાળાના શિક્ષક શ્રી રામભાઈ ભગોરા દ્વારા આભાર વિધિ કરવામાં આવી. બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, રાજકોટ. શ્રી નવાગામ બા પ્રા શાળામાં 26મી જાન્યુઆરી નિમિત્તે 26 તારીખે કાર્યક્રમ અમે રાખેલો નહોતો, ખાલી ધ્વજવંદન વિધિ એક જ કરી હતી. એના બદલામાં ગ્રામજનો સારી રીતે હાજરી આપી શકે એટલા માટે બુધવારે એમની રજા રહેવાથી અમે બુધવારે ગોઠવેલું અને ગામ લોકોએ સારો એવો સહકાર પણ આપ્યો અને બાળકોએ ખૂબ જ મહેનત કરી અને સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કરેલો અને એકંદરે કાર્યક્રમ સરસ રીતે રજૂ કરવામાં આવેલો. મારું નામ ભગોરા રામભાઈ શંકરભાઈ અને હું છેલ્લા 25 વર્ષથી આ ગામમાં સર્વિસ કરું છું. મારું નામ સરવૈયા હેતલ લાલજીભાઈ છે. મેં આજે આમાં માતાનું પાત્ર લીધું છે. આ નાટકનું નામ છે બા ભાઈ ક્યાં છે. મારું નામ જેસાની તારા મહેશભાઈ છે. અમે કેટલીક છોકરીઓ અને અમારા શિક્ષકોનો ખૂબ ખૂબ આભાર. અમે શીખવા નાટક બેન આજે કરવામાં અમે નાટક કર્યું બા ભાઈ ક્યાં છે. જેનું પાત્ર બેન આજે તે લીધું મેં તો વરરાજાનું પાત્ર. મારું નામ ખાવડિયા અંજલિ છે. આ રાજકોટ જિલ્લાની અંદર નવાગામ સ્કૂલ આવેલી છે. એમાં નાટક કર્યું બા ભાઈ ક્યાં છે અને મેં દીકરીનું પાત્ર લીધું. આજે તું શું બનીને આવી હતી? દીકરી. અને આ પાત્રમાં કેવો રસ લાગ્યો તમને? બહુ અનુભવ છે કે રોવાનું આવી જાય ન આવતું. આ પાત્રથી રુદન કરવાથી આપણને શું શું આવડે જાય કે આ નાટક કરવાથી દર્શકોને શું કહેવા માંગે કે તમે આ જગતના હકીકતની ઘટના છે ને એમાં તમે ગુજારો. મારું નામ સાંબળ વિરમ સવસીભાઈ છે. હું અહીંયા છેલ્લા 15 વર્ષથી ફરજ બજાવું છું અને આ શાળામાં ભાષા શિક્ષક તરીકે કામ કરું છું. નવાગામ શાળા પરિવાર તથા ગ્રામજનો સ્કૂલના સાંસ્કૃતિક કાર્યક્રમમાં ગ્રામજનોએ ખૂબ જ સહકાર આપ્યો અને હાજરી આપી. એના વતી હું ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને અમારી બાળાઓ અને વિદ્યાર્થીઓ, ટોટલ વિદ્યાર્થીઓએ ખૂબ જ મહેનત કરીને સાંસ્કૃતિક કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો છે. એના માટે હું અમારા વિદ્યાર્થીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપનું નામ? હું વર્ષા વેકરિયા, નવાગામ શાળામાં ફરજ બજાવું છું. મેં ભાઈનો પાત્ર લીધો હતો અને આમાં આ પાત્રમાં બહુ રડવું આવે છે. બેનને છોડી દેવાથી આપણું દુઃખ અને સુખ બધું છીનાઈ જાય છે એવું આપણને લાગે છે. આપનું નામ? મારું નામ બાવળિયા છે. આ નાટક કરવાથી શું શું દર્શક મિત્રોને શું શું કહેવા માંગો છો તમારા વચ્ચે? કેટલા કાર્યક્રમમાં ફાળામાં યોગેશભાઈ નારાયણભાઈ સંઘાણી તરફથી ₹100 ગોરધનભાઈ જગલાભાઈ તરફથી ₹200 ઝાલાભાઈ મધ્યાહન ભોજન ઓર્ગેનાઇઝર તરફ